12 દિવસ પહેલા પીળી મગફળી હતી. એટલે હું પરેશમાં નર્મદા ફોર્સ લેવા ગયો હતો. એટલે મને એને તમારા પાવર ગોલ્ડની ભલામણ કરી, કૃષિ ઇન્ડિયાનું પાવર ગોલ્ડ વાપરો, તમે એકવાર વાપરો ગયા ભલે આપણે પૈસા હોય જ કે કોઈરા કે તમે અખતરો કરો. ધરાર મને આપી અને મેં આજ અખતરો કર્યો તો મને બહુ સારું રિઝલ્ટ મળ્યું. મારું નામ જયંતિભાઈ રવજીભાઈ ઢોલરિયા, ગામ રોકેલ, તાલુકો જામકરણો, જિલ્લો રાજકોટ. જયંતિભાઈ, આપણે આ જે જગ્યાએ ઊભા છે તમારી મગફળીમાં, અહીંયા તમારે મગફળી કેટલા વીઘાની છે? હા, 10-11 વીઘાની છે મગફળી. બરોબર. ટોટલ તમારે વાવેતર કેટલા વીઘાનું? 11 વીઘાની મગફળી છે અને 12-13 વીઘાનો કપાસ. બરોબર. તો જયંતિભાઈ, દર વખતે તમે મગફળીમાં બીજા જે અન્ય ખાતર વાપરો છો અને આ ખાતર કૃષિ ઇન્ડિયાનો ખાતરનો ઉપયોગ તમે આ વખતે પહેલી વાર કર્યો કે આની પહેલા કર્યો? નહીં, પહેલી વખત જ કર્યો. હું બીજા જ ખાતર હતો, નર્મદા ફોર્સ, અમારા મંત્રીની ભલામણથી મેં આ પાવર ગોલ્ડનો ઉપયોગ કર્યો અને આપણે સારું રિઝલ્ટ મળ્યું અને બહુ મજા આવી એમ છે. અને બીજા ખેડૂતને વાપરવાનું હું ભલામણ કરું છું કે ના, રિઝલ્ટ સારું છે. અને એવું હોય તો આપણે ના પાડી ખેડૂતને કે ભાઈ તમે હલવા હતા ને એમાં. અને ઘણા ખાતર અમારે આવતા અહીંયા ભાવનગરથી આવે, મિત્રો આવે ને, આટલી 2 ગુલીઓ તમે આમ કરો તે કરો. અમને કોઈ દી રિઝલ્ટ મળ્યું નથી. ના, જો પેલું આખી મગફળીનો ઘેરો પીળો, આમ તમે આગેથી આવો ને તો પીળી જ દેખાય. આ જો કેરા રહ્યા એ આખા પીળા હતા, જો એમાંય કલર આવી ગયો. મેઇન વસ્તુ તો જોતા જ નરી આંખે આપણને ના, દેખાય. નરી આંખે દેખાય કે 12 દિવસ રિઝલ્ટ સારું મળ્યું. પરેશભાઈને મેં કાલે નહીં પરમદી ફોન કર્યો તો પરેશ કીધું રિઝલ્ટ સારું છે ને મારે ખાવ પીળા હતી બધી વહી ગઈ. આખો ઘેરો પીળો હતો.